ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15મો પુરુષોત્તમ યોગ, શ્લોક ક્રમાંક 15મો. આ શ્લોકમાં ભગવાન બતાવે છે કે સર્વ રીતે જાણવા યોગ્ય તત્વ જે છે તે પોતે જ છે, એટલે કે ભગવાનને જ જાણવાના છે. ભગવાન કહે છે કે હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે. અપોહન એટલે શું? કે બુદ્ધિમાં રહેલા સંશય, વિપર્ય આદિ દોષોને વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન છે. તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું એમ ભગવાન કહે છે. તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. હું જ જાણવા યોગ્ય છું એટલે કે સર્વ વેદોનું તાત્પર્ય પરમેશ્વરને જાણવાનું જ છે. માટે સર્વ વેદો વડે જાણવા યોગ્ય એકલા પરમેશ્વર જ છે. આ શ્લોક ક્રમાંક 15 ત્રિષ્ટુપ છંદમાં છે, જેને આપણે ગાઈશું. શ્રી ભગવાનુવાચ સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્તસ્મૃતિર્જ્ઞાનમપોહનૈશ્ચ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંતકૃદ્વેદવિદેવ ચાહમ. ભગવાને કહ્યું ને કે બધાના હૃદયમાં બિરાજમાન છું. તો હૃદય શરીરનું પ્રધાન અંગ છે. બધી જ જાતના ભાવો હોય તે હૃદયમાં જ ઉત્પન્ન થાય છે. બધા જ કર્મો એ ભાવથી જ ઉત્પન્ન થાય છે, અને ભાવ જો શુદ્ધ હોય તો સમસ્ત પદાર્થ, ક્રિયા વગેરેની શુદ્ધિ થઈ જાય છે. આથી મહત્વ ભાવનું જ છે. વસ્તુ, વ્યક્તિ, કર્મનું નહીં, તે ભાવ હૃદયમાં થવાથી જ હૃદયની જ મહત્તા છે. હૃદય સત્વગુણનું કાર્ય છે, એટલા માટે ભગવાન હૃદયમાં વિશેષ રૂપે રહે છે. પરમાત્મા સર્વવ્યાપી છે. બધી જ જગ્યાએ સમાન રૂપથી પરિપૂર્ણ હોવા છતાં પણ હૃદયમાં પ્રાપ્ત થાય છે. સ્વામી રામસુખદાસજી કહે છે કે જેવી રીતે ગાયના સમસ્ત શરીરમાં દૂધ વ્યાપ્ત હોવા છતાં પણ તે તેના સ્તનમાંથી જ પ્રાપ્ત થાય છે. પૃથ્વીમાં બધી જ જગ્યામાં જળ રહેવા છતાં પણ તે કૂવા વગેરે જ એમાંથી જ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પૃથ્વી, વૈશ્વાનર વગેરે બધામાં જ વ્યાપ્ત હોવા છતાં પણ પરમાત્મા હૃદયમાં પ્રાપ્ત થાય છે. મત્ત સ્મૃતિર જ્ઞાનમ અપોહનૈચ. કોઈ પણ બાબતની ભૂલાયેલી જાણકારી એને પાછું પ્રાપ્ત થવું, પાછું આવી જવું, એનું નામ કહેવાય સ્મૃતિ. પરમાત્માનો અંશ હોવા છતાં પણ જીવ ભૂલથી પરમાત્માથી વિમુખ થઈ જાય છે અને પોતાનો સંબંધ સંસાર સાથે માનવા લાગે છે. આ ભૂલનો નાશ થતાં હું ભગવાનનો જ છું, સંસારનો નથી, આવો સાક્ષાત અનુભવ થઈ જવો એ જ સ્મૃતિ છે. સંશય, ભ્રમ, વિપર્ય એટલે કે વિપરીત ભાવ, તર્ક, વિતર્ક વગેરે દોષોના દૂર થવાનું નામ અપોહન છે. ભગવાન કહે છે કે આ સંશય વગેરે જે પણ દોષો છે તે પણ મારી કૃપાથી જ દૂર થાય છે. તમને ખબર છે, અમુક લોકો એવા સંશય કરે છે કે શાસ્ત્રોની વાત સાચી છે કે ખોટી છે, ભગવાન કોણે જોયા છે, સંસાર સત્ય છે. આ બધા સંશયો થયા કરે છે, શંકા થયા કરે છે. સંસારના પદાર્થોમાં પોતાનું હિત જોવું, તેમની પ્રાપ્તિ થાય તેમાં સુખ જોવું, આ બધા વિપરીત ભાવો પણ ભગવાનની કૃપાથી જ દૂર થાય છે. ગીતાના ઉપદેશના અંતમાં અર્જુન પણ ભગવાનની કૃપાથી જ પોતાના મોહનો નાશ થયો એમ કહે છે. સ્મૃતિની પ્રાપ્તિ થઈ અને સંશયનો નાશ થવાનો પોતે પણ સ્વીકાર કરે છે. વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્ય. પરમાત્માને જાણી લીધા પછી કંઈ પણ જાણવાનું બાકી નથી રહેતું. પરમાત્માને જાણ્યા વિના સંસારને ગમે તેટલો પણ જાણી લો, તે જાણકારી સદા અધૂરી જ રહે છે.
અર્જુનને ભગવાનને જાણવાની વિશેષ જિજ્ઞાસા હતી. એટલા માટે જ ભગવાન કહે છે કે સઘળા વેદો અને શાસ્ત્રો દ્વારા જાણવા યોગ્ય જે છે તે હું પોતે તારી સામે બેઠો છે, તું મને જ જાણી લે તો તને બધું જ જ્ઞાન થઈ જશે. ભગવાનથી જ વેદો પ્રગટ થયા છે, આથી તેઓ જ વેદોના અંતિમ સિદ્ધાંતને પૂરેપૂરા બતાવીને વેદોમાં જે આપણને લાગે છે એ ભગવાન કહી શકશે. માટે ભગવાન કહે છે કે હું જ વેદોના યથાર્થ તાત્પર્યનો નિર્ણય કરવાવાળો છું. વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ, વેદોના અર્થ ભાવ વગેરેને ભગવાન જ યથાર્થ રૂપે જાણે છે. વેદોમાં કઈ વાત કયા ભાવથી કે કયા ઉદ્દેશ્યથી કહેવાય છે તે ભગવાનને જ ખબર છે, કારણ કે એ ભગવાન વેદોને પરિપૂર્ણ રીતે જાણે છે, કેમ કે ભગવાનથી જ વેદો પ્રગટ થયા છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.